ભુજમાં લોક જનશક્તિ પાર્ટી દ્વારા ઉનામાં દલિત યુવાનો પર થયેલ અત્યાચાર મુદ્દે આવેદનપત્ર અપાયું, જેમાં ગુજરાતમાં ઉના તાલુકામાં દલિતો પર થયેલ અન્યાય બાબતે આજરોજ લોક જનશક્તિ પાર્ટી દ્વારા આવેદનપત્ર અપાયું હતું, જેમાં દલિત યુવાનો પર ગૌરક્ષા દળના કાર્યકરો દ્વારા ગુજારવામાં આવેલા કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડાયો હતો। જે આવેદનપત્રમાં કચ્છ જિલ્લાના સત્તરભાઈ માજોઠી, દીપકભાઈ પંડ્યા, રામજીભાઈ માંગલિયા, વિમલભાઈ સોની, અરવિંદભાઈ ચૌહાણ, બશીરભાઈ, અઝરુદ્દીનભાઈ, શહેજાદભાઈ વગેરે કાર્યકરો સાથે જોડાયા હતા। આજનો આવેદનપત્ર આપવાનો કે ઉના તાલુકાના શમદિયાણા ગામ કરીમાં એમાં દલિત યુવકો ઉપર કહેવાતા ગૌભક્તો દ્વારા જે રીતે માર મારવામાં આવેલ છે તેનાથી માનવતા મળી રહી છે। ખાસ કરીને કાયદાનો જે કામ છે એ આજે લુખ્ખા તત્વોના હાથમાં આવી ગયો। અમારી કચ્છ જિલ્લા લોક જનશક્તિ પાર્ટીઓની માંગણી છે કે આવા જે લુખ્ખા તત્વો અને સંસ્થાઓ છે એમના ઉપર બેન લગાવવામાં આવે, સાથે સાથે જે લોકો આરોપીઓ છે એમના ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવે અને આવા જે સમગ્ર ગુજરાતમાં આવા બની બેઠેલા ગૌભક્તો છે, ખરેખર ગૌભક્તની જો એમને મિસાલ જોવી હોય તો આવીને જોવે કે અમારા કચ્છના રણમાં હાજીપીર બાબાએ ગૌ હત્યા માટે પોતાને બલિદાન આપ્યો હતો। આજે જે લોકો ગૌભક્તો છે એ માત્ર પોતાની સંપત્તિ ભેગી કરવા, જમીન દબાણો ભેગી કરવા કે માત્ર લુખ્ખા તત્વી કરવા માટે બેઠા છે। અમારી સરકાર તરફથી માંગણી છે કે આવા લુખ્ખા તત્વો ઉપર બેન લગાવવામાં આવે અને આવી સંસ્થાઓને પણ બંધ કરવામાં આવે, જેથી કરીને ગુજરાતમાં શાંતિ અને અમન રહે।